નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ક્લાસીસ ગાંધીનગર નામની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી સમક્ષ હું મસ્ત મજાનો ટોપિક લઈને ઉપલબ્ધ થયો છું અને લગભગ દરેક મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એમાં એમને તકલીફ આવી રહી છે. હવે તમારી આવનારી બોર્ડની પરીક્ષાની અંદર કુલ તમારા 80 માર્ક્સનું આ પેપર છે અને એમાં અલગ અલગ રીતે તમે જુઓ તો તમારા પાર્ટ છે યુનિટ 1 થી લઈને 10 સુધી, એમાંથી પણ 10 માર્ક્સના ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછાશે. કાવ્ય ઉપરથી પણ પૂછાતા હોય છે. બ્લેક બકનો એક પેરેગ્રાફ તમને આપશે, ત્યારબાદ એક ડાયલોગ સ્વરૂપનું આપતા હોય છે ઇન્ટરવ્યૂ રાઇટિંગ યા ડાયલોગ રાઇટિંગની અંદર, એમાંથી પણ ફકરા ઉપરથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો ટોટલ ગુણભાર જ્યારે જોવા જઈએ છીએ ફકરા ઉપરથી આવા પ્રશ્નોનો તો 26 ગુણનો થાય છે. તો જ્યારે આટલો બહુ મોટો ગુણભાર અને એમાં જ્યારે તમારે વાક્ય રચનામાં ગુણ કપાય તો એ બિલકુલ વ્યાજબી નથી. કેમ કે આ એવા પ્રકારનો ટોપિક છે કે જેમાં અંદરથી જોઈને લખવાનું છે. થોડીક એક વાક્ય રચનાનું ધ્યાન રાખવાનું છે અને તમારું કામ બની જશે. હવે શું ધ્યાન રાખવાનું છે એ આપણે હવે સેશનની અંદર જોઈશું. તો આજનો આપણો ટોપિક જે છે એ છે ફકરા ઉપરથી વાક્ય રચનામાં કેવી રીતે જવાબ લખવો જેથી કરીને આપણા માર્ક્સ ઓછા કપાય. હવે મહત્ત્વની અને મુદ્દાની વાત કે આ 26 ગુણનું પૂછાય તો મોટા ભાગના બાળકો શું ભૂલ કરતા હોય છે અને જેને પાસ થવું છે એ ખાસ ધ્યાન રાખે આ 1 મિનિટની વાત ઉપર. ફકરા ઉપરથી પ્રશ્ન પૂછાય તો ક્યારેય એને છોડીને નહીં આવવું. યાદ રાખજો, થોડીક વાક્ય રચનામાં ભૂલ હશે ને તો પણ અડધો ગુણ તો મળશે જ. એકની જગ્યાએ જો તમે શબ્દ પણ સાચો આવી ગયો ને જવાબનો તો પણ અડધો ગુણ મળશે. 0.5 માર્ક્સ મળવા પાત્ર છે. અને જો તમે થોડુંક ધ્યાન રાખ્યું અને થોડીક હજી સરસ મજાની વાક્ય રચના શીખવાની કોશિશ કરી તો તમારું કામ બની જશે. બહુ આસાન છે. તમે ક્યાં ભૂલો કરો છો અમને ખબર છે. બસ હવે પછી એ ભૂલ ન કરતા આ 26 માર્ક્સ તમારા હાથમાં છે. ઓકે, તો માની લો કે 26માંથી તમે હવે સરસ મજાની વાક્ય રચના શીખી ગયા છે, પણ તેમ છતાં 2-3 પ્રશ્નો એવા ઉટપટાંગ પૂછ્યા છે કે તમને સમજમાં નથી આવી રહ્યા તો પણ તમે છોડીને નહીં આવો. ઓકે, એને લગતું જે કંઈ તમને એમ લાગે કે આ જવાબ આવે છે પણ વાક્ય રચનામાં થોડોક અવઢવ છું, લખીને આવો. એનો અડધો ગુણ મળશે ને મળશે. તો શા માટે આપણે એવો 1.5 માર્ક્સ પણ જવા દેવો? ખ્યાલ આવ્યો? તો સરસ મજાનું આજનું આપણું જે આ ટોપિક છે એની આપણે શરૂઆત કરીએ. શું કહેવા માગે છે જોઈએ. ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં થોડીક આપણે સામાન્ય માહિતી લઈ લઈએ. તમે ભૂલ શું કરતા હો છો, પરીક્ષાની અંદર પેપર મળ્યું, સીધું જ કશું જ વાંચ્યા વગર, પેરેગ્રાફ પણ નથી વાંચતા અને સીધા જતા રહો પ્રશ્ન ઉપર. હવે નીચે 2 પ્રશ્ન આપ્યા ને તો 2 વાર તમે ફકરો વાંચશો. એના કરતાં એક કામ કરો, સૌથી પહેલાં ફકરો ધ્યાનપૂર્વક વાંચી લો પહેલેથી છેલ્લે સુધી, એટલે થોડીક ખબર પડશે કે કહેવા શું માગે છે. ખ્યાલ આવે? બીજું કે ફકરાની નીચે જે પ્રશ્ન આપ્યા છે એને થોડીક સમજવાની કોશિશ કરો. શેનાથી પૂછ્યો છે? હુથી પૂછ્યો છે, વોટથી છે, વેનથી છે, વાયથી છે, શેનાથી છે, કેવા પ્રકારની માહિતી માગી રહ્યા. વેનથી પ્રશ્ન પૂછ્યો હશે તો ક્યાંક ને ક્યાંક સમયની વાત જાણવા માગતા હશે. વેરથી પૂછ્યો હશે તો ક્યાંક ને ક્યાંક સ્થળ વિશેની જાણકારી માગતા હશે. હાઉ મેનીથી પૂછ્યો હશે તો ક્યાંક ને ક્યાંક સંખ્યા જાણવા માગી રહ્યા છે. હાઉ ફારથી પૂછે ક્યાંક ને ક્યાંક અંતર જાણવા માગી રહ્યા છે. તો તમે પહેલાં એ પ્રશ્નને સમજો, આડેધડ ના ચાલશો. બીજું કે તમારા જે પ્રશ્નોનો જવાબ જે છે એ ફકરામાં શોધો, યા તો પછી તમને ઓછું ફાવે છે તો તમારા પ્રશ્નના જે શબ્દો જે છે એને ફકરામાં મેચ કરો. બસ એની આગળ પાછળ જ તમારો જવાબ હશે. ઓકે, અને વાક્ય રચનાની અંદર જવાબ લખવાનો છે. વાક્ય રચના શું છે એની આપણે વિગતવાર અત્યારે માહિતી મેળવવાના છીએ. તો ધ્યાનથી જુઓ. તો તમે જોશો તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખો ટોપિકમાં તમને આવા વિવિધ પ્રકારના WH ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછવામાં આવે. કોઈક હુથી પૂછે તો કોઈક વોટથી પૂછે તો ક્યાંક વેર,
when, whom, whose, how, why, which, how many, how much, how long, how far, since when, આવા બધા જે પ્રશ્નો જે છે પૂછાતા હોય છે, બરાબર? તમે ગૌરથી જુઓ તો આપણે આ બહુ મહત્વનું ફેક્ટર છે. આ સ્લાઇડ તમને ઘણું બધું સમજાઈ જાય. શું તમે પરીક્ષાની અંદર જોયું છે આવી રીતે પ્રશ્નો પૂછાયેલા? તો શું છે એનું ધ્યાનથી તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે. તમે જુઓ અહીંયા હાઉથી પ્રશ્ન પૂછ્યો, અહીંયા વોટથી પૂછ્યું, વોટથી, વાયથી, વોટથી, ઓકે, વિચથી, હોમથી, હુથી, અલગ અલગ પ્રકારના WH થી પ્રશ્ન પૂછી રહ્યા છે. તો જ્યારે તમે જવાબ લખો છો ત્યારે આ WH ક્વેશ્ચન તમારા જવાબમાં આવે નહીં. એટલે કે આ WH ક્વેશ્ચન જે છે એ તમારા જવાબ આપતી વખતે નીકળી જશે. હવે આ 6થા નંબરનો પ્રશ્ન જુઓ તો એમાં ખાલી જગ્યા પૂછી છે, પ્રશ્ન પૂછ્યો નથી. તો તમારો જે પેરેગ્રાફ હશે એની અંદર અડધું વાક્ય આપેલું છે, અડધું તમારે પાછળનું ખાલી પૂર્ણ કરવાનું છે. તો અમુક વાર એવો પણ 10માંથી પ્રશ્ન આવે, કહેવાનો મતલબ કે એમાં અધૂરું વાક્ય આપેલું અને અધૂરું આપણે પૂરું કરવાનું હોય છે. તો એ તો કોઈ બહુ મગજમારીવાળું કામ હોતું નથી. તો મેં તમને કીધું આ પહેલી સ્લાઇડમાં WH ક્વેશ્ચન આપેલા છે અને બધાની પાછળ તમે જુઓ ચોકડી મારેલી છે. એનો મતલબ કે જવાબ આપતી વખતે આ WH ક્વેશ્ચન જે છે એ તમામ નીકળી જશે. આપણે ક્યાંય જવાબમાં WH ક્વેશ્ચન આવવો જોઈએ નહીં, બરોબર? બીજી સ્લાઇડ જે છે અહીંયા લખ્યું છે હેલ્પિંગ વર્બ. આનું ખાસ ધ્યાન રાખવાનું. બીજી સ્લાઇડમાં આપણને હેલ્પિંગ વર્બ કહે છે, શું ધ્યાન રાખવાનું વગેરે જુઓ. તો તમે ધ્યાનથી જુઓ તો હાઉ પછી ઇઝ લખેલો છે, ઓકે, વોટ પછી આર લખેલો છે, વોટ પછી વોઝ લખેલો છે, વાય પછી ડઝ લખેલો છે, વોટ રિઝોલ્યુશન પછી ડીડ લખેલો છે, અહીંયા હેઝ લખેલું છે, અહીંયા ડીડ છે, અહીંયા વોઝ છે કે નહીં? તો આ જે હેલ્પિંગ વર્બ શું કરવું એનું? WH ક્વેશ્ચન તો આપણે જોયા કે તમામ જવાબ આપતી વખતે નીકળી જાય છે, પણ આ હેલ્પિંગ વર્બનું શું કરવું, રાખવા કે કાઢવા? તો તમે ધ્યાનથી જુઓ, આ બધા હેલ્પિંગ વર્બ છે જે એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, હેવ, હેઝ અને હેડ. ત્યારબાદ જેને મોડેલ ઓક્ઝિલરીઝ કહેવાય, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વુડ, શુડ, આ બધા હેલ્પિંગ વર્બ જે છે એ જવાબ આપતી વખતે રહેશે, હે ને? આ નીકળશે નહીં. ક્યાં રહેશે, કેવી રીતે રહેશે એ આપણે જોઈશું. હવે ધ્યાન એ રાખવાનું. ત્યારબાદ બી હેલ્પિંગ વર્બ છે, એક છે ડુ, ડઝ ને ડીડ. આ ત્રણ નીકળી જશે. જવાબ આપતી વખતે ફક્ત ને ફક્ત આ જે 3 જણ જે છે એ નીકળી જશે. ખ્યાલ આવ્યો? બાકીના હેલ્પિંગ વર્બ તમારી વાક્ય રચનામાં જોવા મળવા જોઈએ. ક્યાં જોવા મળવા જોઈએ એ બી વાત કરીશું, એમનું સ્થાન ક્યાં છે એ પણ આપણે વાત કરીશું. તો વાક્યમાં જ્યારે તમે જવાબ લખો છો ત્યારે WH ક્વેશ્ચન તમામે તમામ નીકળી જાય છે, પણ હેલ્પિંગ વર્બ જે છે એ રહે છે, ખાલી આ 3 સિવાય. તમારા જવાબ આપતી વખતે કહેવાનો મતલબ વિધાન વાક્યમાં ડુ, ડઝ, ડીડ રહેવા જોઈએ નહીં. નકાર હોય તો એ અલગ વસ્તુ છે, ઓકે? તો ડુ, ડઝ, ડીડ નીકળશે. પણ યાદ રાખો, આ લોકો જ્યારે નીકળે ત્યારે જો તમારા વાક્યની અંદર ડઝ આપેલું છે તો તમારે ક્રિયાપદનું SES વાળું રૂપ મૂકવું પડશે. કેવું? ક્રિયાપદને SES લગાવવું પડે. જો ડુ આપેલું હોય તો ક્રિયાપદનું તમારે મૂળ રૂપ મૂકવું પડે, અને ડીડ આપેલું હોય તો ક્રિયાપદનું તમારે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. કેવું રૂપ મૂકવું પડે? ભૂતકાળનું. એટલે ઉદાહરણ તરીકે અહીંયા મૂળરૂપ તરીકે, ઉદાહરણ તરીકે અહીંયા ગો હોય તો જ્યારે અહીંયા આવશે એટલે ગોઝ થઈ જશે, અને અહીંયા આવશે એટલે વેન્ટ થઈ જશે. આ રીત તમારે સાચવવી પડે. એના ઉદાહરણ પણ આપણે જોવાના છીએ. તો કહેવાનો મતલબ કે સહાયકારક તરીકે હાઉ ઇઝ MGP ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ, ઓકે? તો એમાં કેવી રીતે શું થતું હોય છે એની આપણે ફકરો પણ લેવાના છીએ અને વાત પણ કરવાના. તો હાઉ નીકળી જાય, ઇઝ ક્યાં લખ? તો આ કરતા છે એના પછી આવી રીતે મૂકવામાં આવે, MGP ઇઝ, એવી રીતે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે કહેવાનો મતલબ આપણે કરતા પછી આ સહાયકારક મૂકવામાં આવે. તો આપણે એક વાક્ય રચના જોઈએ.
આ વાક્ય રચના જે છે તમારે ધ્યાનમાં રાખવાની. અંગ્રેજીની અંદર કોઈ પણ વાક્ય હોય એ આ SVO સૂત્રના આધારે હોય છે. SVO શું છે? S એટલે સબ્જેક્ટ, જેને આપણે કર્તા કહીએ છીએ. V એટલે વર્બ, જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ. અને O એટલે ઓબ્જેક્ટ, જેને આપણે કર્મ કહીએ છીએ. તો આ SVO સૂત્રની વાક્ય રચના તમારે યાદ રાખવી. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ તો હું અહીંયા લખું છું, દર્શન પ્લેઝ ક્રિકેટ. દર્શન પ્લેઝ ક્રિકેટ ડેઈલી. દર્શન દરરોજ ક્રિકેટ રમે છે. તો દર્શન શું કહેવાય? આપણો સબ્જેક્ટ એટલે કે કર્તા. પ્લેઝ એટલે રમવું, એ આપણું શું કહેવાય? ક્રિયાપદ. શું રમે છે? તો કે ક્રિકેટ, એ આપણું કર્મ થયું. અને ડેઈલી એ વધારાનો શબ્દ, એ કાયમ રમે છે યા નથી રમતો વગેરે અન્ય શબ્દની અંદર. તો SVO વાક્ય રચના હંમેશા ધ્યાનમાં રાખવી. ગુજરાતીમાં આપણે એવું નથી હોતું. અગર હું આનું જ ગુજરાતી કરવા જાઉં તો કેવું વાક્ય બનશે? જુઓ, દર્શન દરરોજ ક્રિકેટ રમે છે. તો અહીંયા દર્શન જે છે એ કરતા તો આવે છે, પણ પછી કર્મ પહેલો આવી જાય છે ને વર્બ પછી આવે છે. એટલે કે ગુજરાતીમાં SOV થઈ જાય છે, જ્યારે અંગ્રેજીમાં SVO થાય છે. આટલો ફરક પડે છે, હે ને? તો જોઈએ હવે. મેં તમને અહીંયા કીધું તો આ સ્લાઇડમાં ખાસ યાદ રાખજો કે WH ક્વેશ્ચન્સ બધા નીકળી જાય છે. હેલ્પિંગ વર્બ રહે છે સિવાય કે 3. ડુ, ડઝ અને ડીડ નીકળશે, પણ યાદ રાખો નીકળશે ત્યારે એ લોકો કંઈક ફેરફાર કરતા જશે. અને એ ફેરફાર એ કરશે કે જ્યારે ડુ નીકળે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે. એઝ એક્ઝામ્પલ તરીકે ગો. જ્યારે ડઝ નીકળે છે ત્યારે ક્રિયાપદનું SES વાળું રૂપ મૂકવું પડે. એક્ઝામ્પલ તરીકે ગોઝ. અને જ્યારે ડીડ નીકળે છે ત્યારે તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. એઝ એક્ઝામ્પલ તરીકે વેન્ટ. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. તો અહીંયા તમારા જ પાઠનો પેરેગ્રાફ આપણે લીધો છે, એને સમજવાની આપણે કોશિશ કરીએ, એના જવાબો લખવાની આપણે કોશિશ કરીએ. કેવી રીતના એના જવાબ આપવામાં આવતા હોય છે, આપણે ત્રણેક પેરેગ્રાફ જે છે એની આપણે સમજણ મેળવીએ, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. ચલો જોઈએ ત્યારે. હવે તમારા પહેલા પાઠની અંદર આવો પેરેગ્રાફ છે, જુઓ. ફોર 25 years, હે ને? 25 years એટલે 25 વર્ષ. છેલ્લા 25 વર્ષથી ધ રેસિડન્સ એટલે રહેવાસી, રેસિડન્સ એટલે રહેવાસી ઓફ તાજનગર વિલેજ, હે ને? તો તાજનગર ગામના રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી વિલેજ નિયર ગોરેગાંવ, કે જે ગોરેગાંવ જોડે આવેલું છે, લોબીડ. લોબીડનો મતલબ શું થાય? લોબીડનો મતલબ થાય માંગણી કરવી. શું થાય? માંગણી કરવી. શેની માંગણી કરી રહ્યા હતા? ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ઓકે, આ પાઠ તમે ભણેલા હશો એટલે તમને ખબર પડતી છે કે ફોર 25 years, છેલ્લા 25 વર્ષથી ધ રેસિડન્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ, ગોરેગાંવની નજીક જે તાજનગર ગામ આવેલું છે એના જે રેસિડન્સ રહેવાસીઓ છે, લોબીડ માગણી કરી રહ્યા હતા. શેની? તો કે ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે એમના ગામમાં રેલવે સ્ટેશન બને એની માગણી કરી રહ્યા હતા. તો વેન એટલે જ્યારે, ધેર એટલે તેમની, ડિમાન્ડ એટલે માંગ, વોઝ નોટ મેટ એટલે કે પૂરી ના થઈ, જ્યારે એમની માંગ પૂરી ના થઈ, ધ વિલેજર્સનો મતલબ થાય ગ્રામવાસીઓ, ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે ટુ ટેક મેટર્સ ઇનટુ ધેર ઓન હેન્ડ્સ, હે ને? એટલે કે ઇનટુ ધેર ઓન હેન્ડ્સ, પોતાના હાથમાં આ બાબતને લેવી. કેમ કે છેલ્લા 25 વર્ષથી એ લોકો સરકાર જોડે માગણી કરી રહ્યા છે, રેલવે ખાતા જોડે માગણી કરી રહ્યા છે કે અમારા ગામમાં રેલવે સ્ટેશન નથી. જો કે અમારા ગામમાંથી રેલવેના પાટા પસાર થાય છે. અમારે જ્યારે રેલવેમાં બેસવું હોય છે ત્યારે કાં તો 6 કિલોમીટર આ બાજુ ચાલીને જવું પડે, યા તો 6 કિલોમીટર
આ બાજુ ચાલીને જવું પડે છે. તો અમારા ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે તો એક સ્ટેશન આપતા તમને શું જાય છે? આવી 25 વર્ષથી માગણી કરી રહ્યા છે. તો હવે એમણે નક્કી કર્યું કે સરકાર આપણું કંઈ સાંભળી નથી રહી, રેલવે ખાતું સાંભળી નથી રહ્યું. તો હવે એમણે આ બાબતને ધ વિલેજર્સ ડિસાઇડેડ, ગ્રામવાસીઓ નક્કી કર્યું કે ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, પોતાના હાથમાં લેવી. અને પછી એ શું કરે છે? ધે એટલે તેઓ. કોણ? તો કે આ ગ્રામવાસીઓ. પુલ્ડ ઇન એટલે એકઠું કરવું. શું એકઠું કર્યું? 21 લાખ રૂપીઝ, 21 લાખ રૂપિયા એમણે ભેગા કર્યા, ગામ ફાળો ઉઘરાવ્યો. એન્ડ બિલ્ટ એટલે બંધાવ્યું. બિલ્ડનું ભૂતકાળનું રૂપ છે. બિલ્ટ એટલે બંધાવ્યું. શું બંધાવ્યું? અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન એટલે પોતાની જાતે. આવો પેરેગ્રાફ આપેલો છે. હવે આપણને નીચે તમે જોયા હશે કે બોર્ડમાં આવો પેરેગ્રાફ હોય તમારા ક્વેશ્ચન પેપરની અંદર, ને નીચે તમને દરેક પેરેગ્રાફની નીચે બે પ્રશ્ન આપેલા તમે જોયા હશે. તો કેવી રીતે શું એની વાક્ય રચના જોવાની હોય છે, આપણે દરેક પ્રકારના મેં વાક્યોનો સમાવેશ કર્યો છે જેથી કરીને તમને પરીક્ષામાં એક બિલકુલ ઓછો વાંધો આવે. જોઈએ આપણે શું કહેવા માંગે છે. ઓકે, ચલો. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે ફોર વોટ ડીડ ધ રેસિડન્સ ઓફ તાજનગર લોબી. હે ને, ઘણીવાર તમે પરીક્ષામાં જોશો તો એક જ પ્રકારની અંદર બે પ્રશ્નો પૂછી નાખે. આવું કરે. પહેલો પ્રશ્ન મોટો હોય ને બીજો થોડોક ટૂંકો હોય. આવા પ્રકારનો પ્રશ્નનો આપણે સમાવેશ કર્યો. કેવું થાય છે જો. તો હવે ધ્યાન, WH ક્વેશ્ચન મેં તમને કીધું નીકળી જાય કે ના નીકળી જાય. બીજું ડુ, ડઝ અને ડીડ, આ ત્રણે ત્રણ પણ નીકળી જાય. પણ યાદ રાખજો કે જ્યારે ડીડ નીકળે એટલે કંઈક ફેરફાર કરે, એની પણ આપણે વાત કરીશું. ઓકે, તો હવે વાક્યરચના કેવી રીતે લખાય? તો દેશી ભાષામાં કહું તો તમે જ્યાં ચેકતા આવો ત્યાંથી તમારે શરૂઆત કરવાની, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. અને ફકરાની અંદર પણ આપણો જવાબ શોધવાનો. જો ફોર વોટ ડીડ ધ રેસિડન્સ ઓફ તાજનગર લોબી, તો અહીંયા આપેલું જ હશે ધ રેસિડન્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. પણ આપણને પૂછ્યું શું છે કે ફોર શેના માટે? વોટ ડીડ ધ રેસિડન્સ એટલે રહેવાસીઓ ઓફ તાજનગર લોબી, તાજનગરના જે રહેવાસીઓ શેના માટે માગણી કરતા હતા? તો આપણે લખીશું કે ભાઈ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. હવે આપણે એવું નથી લખવાનું કે તાજનગર ગામ ગોરેગાંવની જોડે આવ્યું છે, આપણને એવું પૂછ્યું જ નથી, લખવું નહીં. પણ અત્યાર સુધી આપણે પરીક્ષામાં શું કરતા કે આપણને અહીંયા શબ્દ મળી ગયો ધ રેસિડન્સ ઓફ, પછી અહીંયાથી શરૂ કરીએ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી આપણે લખી નાખતા. પણ ભાઈ એવું પૂછ્યું જ નથી આપણને કે તાજનગર ગામ કોની જોડે આવ્યું છે. તો જેટલી માહિતી માગે છે એટલી સચોટ માહિતી આપો. ખ્યાલ આવ્યો? તો ધ્યાનથી હવે જોજો. તો ઘણીવાર તમે જોશો તો આવી ઓફ વાળી વાક્ય રચના આવશે. તો જ્યારે ઓફ વાળી આવી વાક્ય રચના આવે એની અંદર તમારે એની આ બાજુનું અને એની આ બાજુનું આખું વાક્ય ઉઠાવી લેવાનું. જેમ કે હું એક તમને શબ્દ આપું, ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના વડાપ્રધાન. તો એ અલગ નથી પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયાને. ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના વડાપ્રધાન. ધ રેસિડેન્સ ઓફ તાજનગર, તાજનગરના રહેવાસીઓ. ઓકે, તો હવે વાક્ય રચના કેવી થાય આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. પહેલો અક્ષર વાક્યનો હંમેશા કેપિટલ રાખવો. ધ રેસિડન્સ ઓફ વાળું વાક્ય હંમેશા ભેગું લેવાનું. તાજનગર, ધ રેસિડન્સ ઓફ તાજનગર. હવે અહીંયા ડીડ હતું એટલે હું લોબીનું શું કરીશ? ભૂતકાળનું રૂપ. ના આવડે ફકરામાં જોવાનું આપેલું છે. તો અહીંયાથી આપણે લખીશું, શું લખીશું જુઓ, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, ફોર અ રેલવે સ્ટેશન in their village. ઓકે, અને પૂછ્યું હાઉ લોંગ એટલે કેટલા સમયથી માગણી કરતા હતા. તો અહીંયા આપેલું છે ને જો, ફોર 25 years છે.
અને આપણને અહીંયા ફોર મૂક્યું તો એનો ઉપયોગ હવે થઈ જાય ફોર 25 years. તો આવું થઈ જાય કે ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. તો ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ આ આગળ મૂકી દઉં હું કે ફોર 25 years ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ચાલે? હા ચાલે, કોઈ ચિંતા નથી. અને આપણી વાક્ય રચના જળવાવી જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક ન થાય, ગ્રામેટિકલ મિસ્ટેક ન થાય, એનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, અને આપણા કર્તા, ક્રિયાપદ અને કર્મનો ક્રમ સચવાય એ પણ આપણે ધ્યાન રાખવાનું. બીજો પ્રશ્ન બીજો, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ? એટલે કે ગ્રામવાસીઓ, વિલેજર્સનો મતલબ શું થાય? ગ્રામવાસીઓ. ડિસાઇડ એટલે નક્કી કર્યું. શું નક્કી કર્યું અને વાય, શા માટે નક્કી કર્યું? તો આપણે સૌથી પહેલા WH ક્વેશ્ચન કાઢી નાખશું, ડીડ કાઢી નાખશું અને આપણું વાક્ય અહીંયા છે ધ વિલેજર્સ ડિસાઇડ. તો ડીડ નીકળે એટલે ડિસાઇડનું થઈ જશે અહીંયા ડિસાઇડેડ. એ અંદર પણ આપેલું છે, જો અહીંયા આપેલું છે ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇનટુ ધેર ઓન હેન્ડ્સ. મળી ગયો જવાબ. તો આપણે અહીંયાથી ચેકતા ચેકતા જ્યાં આવ્યા ત્યાંથી પાછું આપણે સ્ટાર્ટ કરવાનું. ક્લિયર? તો આપણે અહીંયા લખીએ હવે કે ધ વિલેજર્સ, હવે મેં કીધું ને ડીડ નીકળે એટલે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવું પડે? ભૂતકાળનું રૂપ. તો વિલેજર્સ ડિસાઇડેડ અને આપણે જવાબ અહીંયા આપેલું છે ટુ ટેક મેટર્સ into their own hands. ઓકે, તો ગ્રામ લોકોએ નક્કી કર્યું કે હવે આ બાબતને પોતાના હાથમાં લેવી. પણ શા માટે એમણે એવું નક્કી કર્યું? બરોબર, કેમ? બરોબર, તો વાયથી પ્રશ્ન પૂછે તો આપણે બીકોઝ લગાવી દેવાનું હંમેશા. શું લગાવવાનું? બીકોઝ ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. બીકોઝ ધેર, કારણ કે તેમની જે ડિમાન્ડ હતી વોઝ નોટ મેટ, એ પૂરી થઈ નથી. એટલા માટે એમણે આ બાબતને પોતાના હાથમાં લેવાનું વિચાર્યું. બરોબર, નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ? કેટલા રૂપિયા એમણે ભેગા કર્યા? તો આપણને ખબર છે અહીંયા લખેલું જ છે 21 લાખ રૂપીસ. તો આપણે કેવી રીતે લખીશું કે હાઉ મચ? તો પહેલા હાઉ મચ એક WH ક્વેશ્ચન નીકળી જાય. મની, હાઉ મચ મની, તો આપણે લખવાના જ છીએ 21 લાખ રૂપીસ. એ મનીમાં આવી જ ગયું. તો આપણે એવું ના લખાય 21 લાખ રૂપીસ મની, એવું ના લખાય. આ મની જ છે, તો એ પણ આપણે શબ્દ લખવાની જરૂરિયાત નથી. ડીડ જે છે એ નીકળી જાય. ડીડ નીકળે એટલે મેં તમને કીધું કે કલેક્ટ જે છે એને થઈ જશે ઈડી. એના માટેનો એક સમાનાર્થી શબ્દ છે પુલ્ડ ઇન. પુલ્ડ ઇન એટલે ભેગા કરવા, કલેક્ટેડ એટલે ભેગા કરવા. તો અહીંયા ધે આપ્યું છે, અહીંયાથી આપણે ચેકતા ચેકતા જ્યાં આવ્યા ત્યાંથી શરૂઆત કરી. આવું લખો, ધે કલેક્ટેડ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? 21 લાખ રૂપીસ. તો આપણે અહીંયા લખી દઈશું 21 લાખ રૂપીસ. થઈ ગયું? અને ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમે નીચે પ્રશ્ન જોશો તો ખાલી જગ્યા આપી દે છે. તો આવા પ્રકારની ખાલી જગ્યા આપે તો આપણે ખાલી એને પૂરી જ કરવાની છે. જો ધ વિલેજર્સ પુલ્ડ ઇન, તો અહીંયા લખેલું છે પુલ્ડ ઇન, પછી શું લખ્યું? 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. જ્યાં સુધી વાક્ય આપણું પૂરું ના થાય ત્યાં સુધી અહીંયા લખી દેવા. ખ્યાલ આવે? તો પરીક્ષામાં ઘણીવાર કોઈ એકાદ એવું પણ આવી જાય કે તમને વાક્ય પૂરું કરવાનું કે, તો પણ ગભરાવાનું નહીં. તો આવી રીતે તમે જ્યારે સરસ મજાની વાક્ય રચનામાં જ્યારે જવાબ આપો છો ત્યારે માર્ક્સ કપાવવાનો કોઈ જ ચાન્સ રહેતો નથી. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ આ જ પ્રકરણનો, પછી એકાદ બીજા પ્રકરણનો પણ આપણે લઈએ. બધા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય વાક્ય રચનાનો, એવી આપણે કોશિશ કરીએ. ધ્યાનથી જોજો. Most of the 3000 people
લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. જો મોસ્ટ ઓફ ધ એટલે કે મોટા ભાગના 3000 પીપલ એટલે કે 3000 લોકો, આ 3000 લોકોમાંથી મોટા ભાગના લિવિંગ ઇન ધ વિલેજ કે જે ગામમાં રહે છે, આર ફાર્મર્સ તેઓ કોણ છે? ખેડૂતો છે. 3000 નું આ વસ્તીવાળું ગામ, એમાં મોટા ભાગના જે આ ગામની અંદર રહે છે ખેડૂતો છે. અને પરંતુ such was the burning desire to have a station in the village. અને હવે આ તાજનગર ગામની અંદર રેલવે સ્ટેશન નહોતું બાંધવામાં આવી રહ્યું, તો એની વાત કરે છે કે મોટા ભાગના 3000ની આ વસ્તીવાળા ગામમાં ખેડૂતો હતા, પણ આમ બધાને અંદરથી એવી તીવ્ર ઈચ્છા, બર્નિંગ ડિઝાયર, બર્નિંગ એટલે એકદમ આમ તીવ્ર એમની ઈચ્છા હતી શું? કે ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે ગામમાં એક રેલવે સ્ટેશન હોય એવી બધાની ઈચ્છા. તો એવરીબડી એટલે દરેક જણ કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપ્યો, અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એમની ક્ષમતા મુજબ. બધાએ ગામ ફાળો ઉઘરાયો હતો ને, 21 લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી. તો હવે બધાની ગામમાં પરિસ્થિતિ સરખી ના હોય, બધાએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. વાત થઈ કે ભાઈ સરકાર કશું કરી નથી રહી, રેલવે ખાતું કશું કરતું નથી, તો એક કામ કરો, હવે આપણે ગામ લોકો બધા ભેગા થઈએ અને એક ફાળો ઉઘરાવીએ ને એમાંથી જાતે રેલવે સ્ટેશન બાંધીએ. તો બધાએ પોતપોતાની કેપેસિટી મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ, શરૂઆત કરીએ તો 3000 રૂપીસ એટલે કે 3000 રૂપિયાથી શરૂ કરી ટુ 75,000 રૂપીસ, 75,000 સુધીનો ફાળો આવેલો. કોઈ કે 3000, ઓછામાં ઓછા 3000 થી લઈને વધારેમાં વધારે 75,000 સુધી લોકોએ પૈસા આપ્યા. અને એમ કરી અને એ લોકો 21 લાખ રૂપિયા ભેગા કર્યા. હવે અહીંયા તમે જોશો તો અવતરણ ચિહ્નમાં એક વાક્ય ચાલુ થાય છે અને અહીંયા પતે છે. આ આખું વાક્ય કોણ બોલે છે? સૈયદ રણજીતસિંહ. કોણ બોલે છે? રણજીતસિંહ. હવે રણજીતસિંહ કોણ છે? ફોર્મર એટલે પૂર્વ, વિલેજ સરપંચ. આ પહેલા સરપંચ હતા આ ગામના, ભૂતપૂર્વ સરપંચ. આપણે નથી બધા ગાડીઓ ઉપર લખાઈને ફરતા માજી સરપંચ, 10 પેઢીઓ જતી રહ્યું તો મૂકતા નહીં, બરોબર? તો આ ભૂતપૂર્વ બધા આ માજી સરપંચ. આખા ચેપ્ટરમાં ક્યાંય છે ને, આખા ચેપ્ટરમાં ક્યાંય સરપંચનું નામ નથી આવતું. એટલે ખરું ખોટું બી પૂછે ને તમને કે રણજીતસિંહ સરપંચ ઓફ તાજનગર વિલેજ, તો ખોટું આવશે, કારણ કે આખા ચેપ્ટરમાં ક્યાંય સરપંચનું નામ નથી. હા, ભૂતપૂર્વ સરપંચનું નામ છે, એટલે એ ખાસ ધ્યાન રાખવું. હવે ધ્યાન આપજો, આ વાક્ય રણજીતસિંહ બોલે. શું બોલે છે? કે ધે એટલે કે તેઓએ, ડોનેટેડ એટલે કે દાન કર્યું, મની ફોર ધ સ્ટેશન, તેઓએ સ્ટેશન માટે પૈસા આપ્યા. કોણે આપ્યા? ગામ લોકોએ. આવું વિલેજ સરપંચ જણાવે છે, ફોર્મર સરપંચ. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શનનો મતલબ થાય છે બાંધકામ, ઇન જાન્યુઆરી 2008. તો હવે આ તાજનગર રેલવે સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું? જાન્યુઆરી મહિનામાં 2008ની અંદર. આવું કોણે જણાવ્યું? ભૂતપૂર્વ સરપંચ હતા રણજીતસિંહ, એમણે જણાવ્યું. ધ્યાન આપજો. હવે શું કહેવા માંગે છે ધ્યાનથી જો. સો પહેલો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. ગામની અંદર રહેતા મોટા ભાગના લોકો કોણ હતા? અમુક વાર એવું બને ખબર ન પડે, ફકરામ જોવાનું. તો આપણે અહીંયા જોયું કે મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. ઘણી વાર એવું પણ બનશે કે આવી વાક્ય રચના બેઠી ફકરામાં પણ આપેલી છે, તમારે બનાવવાની જરૂર નહીં રહે. ઓકે, તો પણ છતાં આપણે આપણી વાક્ય પ્રમાણે ચાલી. મેં તમને કીધું તો WH ક્વેશ્ચન નીકળી જાય, પણ આર નામનો સહાયકારક નીકળતો નથી. આપણે જોયું કે ફક્ત 3 જ સહાયકારક નીકળે, ડુ, ડઝ અને ડીડ. બીજા આપણે નીકાળવાના થતા નથી. તો આ રહેશે તો ક્યાં રહેશે અને ક્યાં મૂકવું? આનું સ્થાન ક્યાં છે? તો એ છે સ્થાન એનું કરતા પછી. ક્યાં છે સ્થાન એનું કરતા પછી? તો આને અત્યારે બાકી રાખીએ, પહેલા કરતા લઈ લઈએ. તો આપણો કરતા અહીંયા છે મોસ્ટ ઓફ ધ પીપલ. આપણે આવી રીતે એનો જવાબ લખીશું. મોસ્ટ ઓફ the people
લિવિંગ ઇન ધ વિલેજ, પૂરું થયું વાક્ય. એના પછી આપણે મૂકીશું આર, આનું સ્થાન આવી ગયું અહીંયા. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ખબર ના પડે તો પેરેગ્રાફમાંથી પણ તમને મળી રહેશે ઘણી બધી મદદ. ઓકે, અને બેઠું તમે લખો મોસ્ટ ઓફ ધ. હવે આપણે વાંધો શું આવે ખબર છે? એક વિધે કશું કરવાનું હોતું નથી. આમ ખાલી તમે આ 3000 કાઢી નાખી હોત ને સંખ્યા, આપણને પૂછ્યું નહોતું કે ગામમાં કેટલી વસ્તી છે કે 3000, એવું આપણે લખવાનું નહોતું. આપણને શું પૂછ્યું હતું કે ભાઈ ગામમાં રહેતા મોટા ભાગના લોકો કોણ હતા? કે ખેડૂતો હતા. આપણે એટલું જ લખવાનું હતું કે વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, તો કે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. હવે તમે આ કાઢી નાખો એટલે તમને જવાબ મળી જાય કે મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. પણ આપણે શું કરીએ? ડાયા થઈને ભેગું આ લખીને આવીએ 3000, એટલે આપણો માર્ક્સ જાય. અરે ભાઈ એવું પૂછ્યું જ નથી કે કેટલી વસ્તી ગામમાં રહે છે. થોડીક બુદ્ધિ દોડાઈએ નહીં એટલે માર્ક્સ ઉડી ગયો. હવે 26 પ્રશ્નમાંથી કહેવાનો મતલબ કે બધામાં આવી ભૂલો કરીને આવો, અડધો જાય તો 26ની જગ્યાએ 13 આવીને ઉભા રહે. પણ જો તમે થોડુંક ધ્યાન રાખો તો પાછા 13 વધી જાય. થોડુંક ધ્યાન રાખો 13 વધી જાય. તો આ જ બાબત છે, બીજું કંઈ આમાં કોઈ મોટો જાદુ નથી થઈ રહ્યો, બરોબર. અને શીખ્યા પછી બી તમારે ઓછામાં ઓછા 20 ફકરા ઉઠાવજો, ઘરે પ્રેક્ટિસ કરજો. થોડીક ભૂલો પણ થશે પણ અંતે શીખી જવાશે બધું. ક્લિયર? તો હવે ધ્યાનથી અહીંયા જુઓ. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ? લોકોની બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા શું હતી? હે ને? તો એ પણ અંદર આપેલું છે. સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ આપણે આપણી વાક્યરચના પ્રમાણે ચાલીશું. ફકરામાં છો ગમે એ આપેલું હોય, આપણે આપણી વાક્યરચનાને સેટ કરીશું. કેવી રીતે? તો વોટ WH ક્વેશ્ચન કાઢી નાખીશું. જેમ અહીંયા આર રહ્યો એમ વોઝ પણ રહેશે. કેમ કે આપણે શું કીધું કે 3 જ નીકળશે, ડુ, ડઝ ને ડીડ. બાકી બધા રહેશે. ક્યાં રહેશે, શું રહેશે, જોતા રહો. ખ્યાલ આવે? તો હવે આપણે અહીંયાથી શરૂઆત કરી નાખીએ. જેમ અહીંયાથી કરી હતી એમ અહીંયાથી. આમની વાત પછી. ઓકે, તો હવે આપણે જોઈએ અહીંયા જવાબ લખીએ કે ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, પછી શું છે? વોઝ. તો અહીંયા જેમ આર મૂક્યું હતું એમ લખો વોઝ આર ટુ હેવ અ સ્ટેશન, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પતી ગયું. ગામના લોકોની પ્રબળ ઈચ્છા શું હતી કે એમના ગામમાં સ્ટેશન હોય. હવે આપણે શું કરે અહીંયા? સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ અ સ્ટેશન ઇન ધ વિલેજ, અને પછી કોમાવાળું લખી નાખે એવરીબડી કન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એટલે એની જરૂર જ નથી દોસ્ત, ખાલી પૂછ્યું જ છે એમની તીવ્ર ઈચ્છા શું હતી? ગામમાં સ્ટેશન હોય, બસ. ચાલો ત્રીજું. વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન? આ કન્સ્ટ્રક્શન, સ્ટેશનનું જે કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું? તો આપણને અહીંયા તારીખ આપેલી છે ઇન જાન્યુઆરી 2008. ખ્યાલ આવ્યો? તો હવે આપણે વેન WH ક્વેશ્ચન નીકળી જાય, ડીડ નીકળી જાય એટલે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે, બરોબર છે. તો આપણે અહીંયા શરૂઆત કરીએ. અહીંયા તો જો બિગિન એટલે શરૂ કરવું, સ્ટાર્ટેડ. તો બિગિનનું ભૂતકાળ રૂપ શું થઈ જાય એ પણ તમને કહી દઉં, બિગેન થઈ જાય. શું થઈ જાય? બિગેન. હવે ધ્યાન આપજો. તો આ આપણે ચેકી દીધું, આ ચેકી દીધું. અહીંયાથી શરૂઆત કરો. આપણે આપણી વાક્યરચના પ્રમાણે ચાલીએ. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિનનું થઈ જાય બિગેન ઇન જાન્યુઆરી 2008. એટલે આપણું કોઈ માર્ક્સ જાય જ નહીં. ક્લિયર? રેડી? ત્યારબાદ આગળ વધીએ. એક હજી પેરેગ્રાફ આપણે જોઈએ. શું કહેવા માંગે છે? એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામ એ આવ્યું, ધ પંચાયત, એમના ગામની જે પંચાયત હતી ને, પાસ્ડ એટલે પસાર કર્યું. શું પસાર કર્યું? તો કે રિઝોલ્યુએશન. રિઝોલ્યુએશન એટલે ઠરાવ. ગામ લોકો બધા ભેગા થાય, પંચાયત બેસે, એના જે 5 સભ્યો હોય એ પંચાયતે આખો ઠરાવ પસાર કર્યો. ક્યારે?
2008માં શું કહેવામાં આવ્યું એ ઠરાવમાં? સેઇંગ ધેટ કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ, એબલ એટલે સક્ષમ, નોટ એબલ એટલે અસક્ષમ, કે ભાઈ રેલવે છે ને અસક્ષમ છે. શેના માટે? તો કે ટુ બિલ્ડ, બિલ્ડ એટલે બાંધવું, અ સ્ટેશન ફોર ધેમ, એટલે કે આપણા માટે રેલવે ખાતું સ્ટેશન બાંધવા માટે સક્ષમ નથી. આપણે ધક્કા ખાઈ ખાઈને તૂટી ગયા છે. હરામ એ લોકો મગનું નામ મરી પાડતા નથી. આવું સરસ મજાનો એમણે ઠરાવ પસાર કર્યો. ઠરાવને અંગ્રેજીમાં કહેવાય રિઝોલ્યુએશન. હે ને 2008માં એમના ગામની પંચાયતે ઠરાવ પસાર કર્યો કે ભાઈ રેલવે ખાતું આપણા માટે સ્ટેશન બાંધવાની ના પાડે છે. હે ને તો ધે વુડ એટલે કે તેઓ, ડુ એટલે કરશે, ઇટ ફોર ધેમ સેલ્ફ એટલે પોતાની જાતે જ હવે ગામ લોકો બધા ભેગા થઈને રેલવે સ્ટેશન બાંધવાનું છે. આવો ઠરાવ આપણા ગામની પંચાયત પાસ કરે છે. એન્ડ વિથ ધેર ઓન મની, ઓન એટલે ON મતલબ પોતાના પૈસે બાંધવાનું છે, કોઈના નહીં. તો સુન તરત જ, સુન તરત પછી શું કરવામાં આવ્યું? ધ 11 મેમ્બર ટીમ, 11 જણાની એક ટીમ બનાવવામાં આવી અને વોઝ ફોર્મડ એટલે એની રચના કરવામાં આવી. એન્ડ ધ ટીમ જે છે એ ટીમે શું કર્યું? સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, કલેક્ટિંગ એટલે એકઠા કરવાનું, ભેગા કરવાનું. શું? તો કે મની. કોની જોડેથી? ફ્રોમ ધ વિલેજર્સ, ગામ લોકો જોડેથી. 11 જણાની ટીમ બનાવવામાં આવી. તરત જ એ ટીમે જે છે એ ગામ લોકો જોડેથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010, જોજો 2008માં તો ઠરાવ પસાર કર્યો કે આપણે રેલવે ખાતું સાંભળતું નથી, આપણે જાતે પૈસા ભેગા કરી અને સ્ટેશન બાંધવાનું છે. એ 2008ની વાત ને હવે આવી ગયું 2010, 2 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, એફર્ટ એટલે પરિશ્રમ, મહેનત, એમના પરિશ્રમનું રિઝલ્ટ પરિણામ એ આવ્યું 7 જાન્યુઆરી 2010માં કે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, કન્ટ્રી એટલે દેશ, દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન બનાવી નાખ્યું 2 વર્ષની અંદર કે ઓન વિચ ધ રેલવે ખાતાએ ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ, સ્પેન્ડ એટલે ખર્ચવું, અ સિંગલ રૂપી, કે જ્યાં રેલવે ખાતાએ એક પૈસો ખર્ચો નથી એવું આપણા દેશનું પહેલું રેલવે સ્ટેશન આ તાજનગર ગામના લોકોએ બનાવી નાખ્યું પોતાના પૈસે. ઓકે, સો આપણને જોડે પ્રશ્ન જોશે કે વોટ રિઝોલ્યુએશન ડીડ ધ પંચાયત પાસ. તો આપણે આપણી વાક્ય રચના પ્રમાણે જઈશું. વોટ નીકળી જશે, વોટ રિઝોલ્યુશન ડીડ નીકળી જશે, પંચાયત પાસ. તો આપણને આપેલું છે જો ધ પંચાયત પાસ, ડીડ નીકળે તો પાસનું શું થઈ જાય? પાસ્ડ થઈ જાય. અંદર આપેલું છે પાસ્ડ. ઓકે, તો આપણો જવાબ અહીંયા છે ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન. બરોબર, બધા લખીને આવતા રહે. પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008. ખોટું છે. પ્રશ્ન શું પૂછે છે કે શું રિઝોલ્યુશન પસાર કર્યું? એમ નથી પૂછતા કે વેન ડીડ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન, પંચાયતે ક્યારે રિઝોલ્યુશન પસાર કર્યું, હે ને? તો 2008 લખાય, પણ શું? તો કે એમાં આપણે શું લખ્યું? તો આવું લખશું, પંચાયત પાસ રિઝોલ્યુશન, બરોબર છે. અને અહીંયાથી લખશું that since railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. આ ઠરાવ પસાર કર્યો હતો પંચાયતે. શું ઠરાવ પસાર કર્યો હતો? કે રેલવે ખાતું આપણા માટે સ્ટેશન બાંધવા માટે સક્ષમ નથી, તો આપણે આપણા પૈસે પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધીશું. આવો ઠરાવ પંચાયતે પાસ કર્યો હતો. ક્યારે? તો કે 2008માં. હવે આપણને પૂછ્યું શું છે કે શું ઠરાવ પસાર કર્યો, તો આપણે એ લખીશું. તો આપણે અહીંયા લખીશું ધ પંચાયત પાસનું શું થઈ જશે? પાસ્ડ. બરોબર છે. ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન સિન્સ ધેટ ધ રેલવે was not able to build a
રેલવે સ્ટેશન ફોર ધેમ, અને પછી ક્યાં સુધી લખી દેવાનું? વિથ ધેર ઓન મની. એટલે તમારો જવાબ થઈ ગયો ક્લિયર. રેડી? બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? 11 જણાની આ ટીમે શું કર્યું? તો જે કર્યું એ પહેલા આપણે કરો, વોટને કાઢી નાખો, ડીડને કાઢી નાખો, એટલે આપણો જવાબ અહીંથી લખવાની શરૂઆત થાય વાક્ય રચનામાં. એટલે આપણે અહીંયા લખીશું ધ 11 મેમ્બર ટીમ. એમણે શું કર્યું હતું? જો અહીંયા આવી ગયું ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. એ જે ગામ લોકો જોડેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. તો આપણે અહીંયા લખી દઈશું સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. થઈ ગયું આટલું ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન જે છે એ છે, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? તાજનગર રેલવે સ્ટેશન વિશે ખાસ શું છે? તો એ આપણે જોયું કે એમના વિશે ખાસ એ છે કે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, આપણા દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપીઝ સ્ટાર્ટેડ ઓપરેશન. ચલો, અને લાસ્ટ સ્લાઇડ આપણે જોઈ લઈએ હવે, બરોબર છે? આમાં શું કહે છે જુઓ, આપણે ચોથા ચેપ્ટરનું એક લીધું છે અહીંયા પેરેગ્રાફ. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. આપણે જોયું હતું ને મધર અ વન્ડરફુલ ક્રિએશન, બરોબર? એની અંદર આપણે જોયું કે માને 3 જોડી આંખો છે. ભગવાને એ માના આદર્શ મોડલની અંદર 3 જોડી આંખો મૂકી છે. ઓકે, સો એ 3 જોડી આંખોનું શું કાર્ય છે એના ઉપર આ પેરેગ્રાફ છે. જોઈએ, જો વન પેર એટલે કે જે પહેલી જોડ આંખોની જે છે, ધેટ સી એટલે જોવું, હર ચિલ્ડ્રન એના બાળકોને જોઈ શકશે. પહેલી જોડ આંખો, 3 જોડ આંખો છે, એમાં પહેલી જોડ આંખો છે એ પોતાના બાળકોને જોઈ શકશે. કેવી રીતે પાછું ખબર? થ્રુ ક્લોઝડ ડોર્સ. દરવાજો બંધ હશે ને તોય એના બાળકોને જોઈ શકશે. તો ચોથું ચેપ્ટર તમે ભણ્યા છો, બહુ ખતરનાક ચેપ્ટર છે. બોલો, અનોધર પેર, બીજી જે જોડ જે છે, પહેલી જોડનું કામ શું થઈ ગયું? વન પેર. પ્રથમ જોડનું કામ કે સીઝ હર ચિલ્ડ્રન, એના બાળકોને જોઈ શકશે થ્રુ ક્લોઝડ ડોર, દરવાજો બંધ હોય તોય. અનોધર પેર જે છે એ ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, એ બાળકોને જોશે એન્ડ સે, અને કહેશે. શું કહેશે? કે આઈ અન્ડરસ્ટેન્ડ, બાળક હું તને સમજું છું, એન્ડ આઈ લવ યુ, હું તને ચાહું છું. આ બીજી જોડ કહેશે. એ પણ કેવી રીતે કહેશે ખબર? વિધાઉટ અટરિંગ અ વર્ડ. બોલો, વર્ડ એટલે શબ્દ, અટર એટલે ઉચ્ચારવું, વિધાઉટ એટલે વગર. હવે આ બીજી જોડ આંખ જે છે એ તો એના કરતાંય ખતરનાક છે. એ તો એમ કહે છે કે બાળકને જોઈ શકશે, પ્લસ એને સમજી અને કહેશે કે હું તને સમજું છું, હું તને ચાહું છું. પણ આવું કહેશે કે કેવી રીતે ખબર છે? બોલ્યા વગર કહે છે. આંખોય બોલે ને બોલ્યા વગર બોલે, આ પહેલી વાર જોયું એમ, વિધાઉટ અટરિંગ અ વર્ડ. એન્ડ અને ધ થર્ડ પેર, ત્રીજી જે જોડ જે છે, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ, બધી વસ્તુઓને જોઈ શકશે. ઓલ સિક્રેટ થિંગ્સ, બધી ગુપ્ત વસ્તુઓને પણ જોઈ શકશે. વિધાઉટ ઓપનિંગ ધેમ, એમને ખોલ્યા વગર. તો ભગવાન રિક્વેસ્ટેડ ધ એન્જલ, બરોબર છે? એન્જલ દૂતે વિનંતી કરી કે ભગવાન પ્લીઝ મહેરબાની કરી ગો ટુ બેડ, સુવા જાઓ તમે. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસની અંદર આટલી બધી મુશ્કેલી ના ઉઠાવશો. પણ હવે આપણે આપણા પ્રશ્ન તરફ જઈએ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ વન પેર ઓફ આઈઝ? પ્રથમ જોડ આંખનું કાર્ય શું? તો આપણે વોટને નીકાળી દઈએ, ઇઝ રહેશે, પણ ક્યાં રહેશે એ આપણે જોઈશું. આપણે અહીંયાથી શરૂઆત કરીએ. તો જવાબ લખીએ આપણે, ધ ફંક્શન ઓફ વન પેર ઓફ આઈઝ ઇઝ
અને આપણે અહીંયા લખીશું હા ટુ સી ઇઝ ટુ સી હર children through closed doors. ચલો ક્લિયર. બીજું, what did the angel request the Lord? એન્જલે ભગવાનને શું વિનંતી કરી? શું વિનંતી કરી હતી? કે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તો વોટ નીકળી જાય, ડીડ નીકળી જાય એટલે ધ એન્જલ રિક્વેસ્ટનું થઈ જાય રિક્વેસ્ટેડ. તો આપણો જવાબ કેવી રીતે રહેશે અહીંયા? ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ. શું વિનંતી કરી હતી? તો રિક્વેસ્ટેડ વિનંતી લખ્યું છે, બીજી વાર કંઈ પ્લીઝ જેવો શબ્દ લખવાની જરૂર નથી. તો આપણે અહીંયા લખી શકાય ટુ ગો ટુ બેડ, ડુ નોટ ટેક ટ્રબલ ઇન અ સિંગલ ડે. ક્લિયર? ઓકે. અને એવી જ રીતે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ થર્ડ પેર ઓફ આઈસ? ત્રીજી જોડ આંખનું કાર્ય શું છે? તો એ આપણે અહીંયા લખી દીધું છે કે એન્ડ ધ થર્ડ પેર જે છે એ ટુ સી ઓલ સિક્રેટ સિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. મળી ગયો જવાબ. અને લાસ્ટ જોઈ અને આપણે આપણા પૂરામ આપીએ, વિરામ આપીએ. જો શુભાંગી વાળો છે અહીંયા. શુભાંગી શું કહે છે કે ઇટ્સ બીક. બીકનો મતલબ શું થાય છે? ચાંચ. બીક એટલે ચાંચ. બિલનો મતલબ પણ ચાંચ થાય. અહીંયા પેરેગ્રાફ જે છે અવર ફીધર ફ્રેન્ડમાંથી છે. શું કહે છે કે ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ, ઇઝન્ટ ઇટ? સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. ઓકે. તો કે એની ચાંચ જે છે ને આમ વિચિત્ર હોય એવું નથી લાગતું? શુભાંગી કહે છે. તો દેવાંગી શું જવાબ આપે છે કે યસ ડિયર, ઇટ્સ બીક ઓર બિલ. જો બીક અને બિલ બંનેનો મતલબ શું થાય ખબર? ચાંચ થાય. પક્ષીની ચાંચ હોય ને એને તમે બીક પણ કહી શકો ને બિલ પણ કહી શકો. હેઝ એન એક્સ્ટ્રા પોર્શન. એક્સ્ટ્રા એટલે વધારાનું, પોર્શન એટલે ભાગ હોય છે. લાઈક અ હોર્ન. હોર્ન એટલે શિંગડું. એન્ડ ધેટ્સ વાય, અને એટલા માટે જ ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. હોર્નબિલ નામનું પક્ષી આવે ને એમાં જો બિલ અને હોર્ન એવા અલગ અલગ શબ્દો છે. હોર્ન એટલે શિંગડું થાય ને બિલ એટલે ચાંચ થાય. એની જે તમે ચાંચ જે જુઓ ને આમ ચાંચ જુઓ ને તો એની ચાંચ ઉપર આવી રીતે એક એક્સ્ટ્રા ભાગ હોય છે એની ચાંચ ઉપર, શિંગડા જેવો. એટલે પક્ષીનું નામ થઈ ગયું હોર્નબિલ. હોર્ન એટલે શિંગડું, બિલ એટલે ચાંચ, શિંગડા જેવો ભાગ હોય એટલા માટે પક્ષીનું નામ પડી ગયું હોર્નબિલ. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ. એમાંય એક રસપ્રદ બાબત એવી છે ધેટ કે ઇટ નેસ્ટ, એના જે માળા હોય છે ને, ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ. ટોલ ટ્રીઝ એટલે ઊંચા વૃક્ષો, હોલોઝ એનું જે પોલાણ હોય ને ત્યાં જ એનો માળો હોય. તો ધ ફિમેલ, એમાં આપણે જોઈએ પક્ષીઓમાં બે જાત આવે, નર ને માદા, એમાં બંને હોય. તો આ જે હોર્નબિલ હોય એમાં નર અને માદા બંને હોય. તો એમાં જે માદા જે હોય છે ફિમેલ, એન્ટર્સ ધ નેસ્ટ, એ માળામાં પ્રવેશ કરે છે, હોલો જે પોલાણ હોય છે એમાં. એન્ડ સીલ, એને સીવે છે બાય યુઝિંગ મડ પેલેટ્સ. બરોબર? મડ પેલેટ્સ દ્વારા સીવે છે એટલે કે માટીના નાના નાના કાંકરા વડે. હવે આ માટીના નાના કાંકરા માદાને કોણ સપ્લાય કરે? તો કે સપ્લાય બાય ધ મેલ. આ જે હોર્નબિલ હોય છે એ જે નર એ નીચેથી લઈ આવે આવા નાના નાના માટીના ગોળા અને આ ફિમેલને આપે. તો એ જે ઊંચું વૃક્ષ જે હોય છે હે ને, એ વૃક્ષનું જે કહેવાનો મતલબ કે તમે ધ્યાનથી થડ જુઓ, બરોબર છે, તો એનો અહીંયા આવી રીતનો પોલાણ હોય ને અહીંયા એની અંદર એમણે માળો બનાવે. પછી જે ફિમેલ જે છે એ અંદર એન્ટર થાય અને જે મેલ જે છે એને માટીના નાના નાના ગોળા આપે, એનાથી આખું જે આ પોતાનું ઘર જે છે એ બંધ કરતા હોય છે. બરોબર? ને એક નાનકડી સરખી બારી રાખે ખાલી જવા આવવા માટે, બાકી બધું સીલ કરી દે. રેડી? ચલો. તો એ સપ્લાય કોણ કરે? મેલ કરે. ફિમેલનું કામ શું? ખાલી પ્રવેશ કરવાનું એ પોલાણમાં, અને પેલો મેલ જે લઈ બધું એ કરી આપે. ખાવાથી લઈને બચ્ચાની ને પત્નીની ને બધી જે ખબર જે છે આ હોર્નબિલ જે નર હોય એ રાખે. ઓકે. ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ, એટલે કે જે આ મેલ નર હોય છે ટેક્સ કેર એટલે કાળજી લે છે. કોની? ઓફ ધ ફિમેલ, માદાની. એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ. ચિક્સ એટલે બચ્ચાની.
ઇટ સપ્લાયઝ ફૂડ, ખોરાક પણ પૂરો પાડે છે ટુ ધ મધર એન્ડ ચિક્સ, માં અને બચ્ચાને. તો પેલી શુભાંગી કહે છે કે વોટ અ કેરિંગ ડૂડ, તેનો મતલબ થાય કેટલો પ્રેમાળ પતિ કહેવાય. તો દેવાંગી કહે છે કે સચ અ ડિફિકલ્ટ ટાસ્ક, ટાસ્ક એટલે કાર્ય, કેટલું કે અઘરું કાર્ય છે. ટુ ફીડ, ફીડ એટલે ખવડાવવું, ભરણ પોષણ કરાવવું. ધ હોલ ફેમિલી, આખા પરિવારનું ભરણ પોષણ કરવું એ કેટલું અઘરું કામ છે, હે ને. તો ફોર ધ હોલ ડે, હોલ ડે એટલે આખો દિવસ, હોલ ડે આખો દિવસ, ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ, એ શું કરે છે, આખો દિવસ ખોરાક ભેગો કરે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર, બિહેવિયર એટલે વર્તન, એનું આટલું પ્રેમાળ કાળજીપૂર્વકનું વર્તન હોવાથી ફોર ફિમેલ, એક માદા પ્રત્યે, તો ઇટ્સ કોલ્ડ વહુ ઘેલો ઇન સમ એરિયાઝ, આપણે ત્યાં ગુજરાતીઓમાં એમને વહુ ઘેલો તરીકે ઓળખવા, એ પક્ષીનું નામ જ આપણે વહુ ઘેલો પાડી દીધું. કેમ કે વહુ ઘેલો કોને કહેવાય, મિનિંગ એનો મતલબ એ થયો કે વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ, એની પત્નીની વધારે પડતી કાળજી લેતો, એના માટે આપણે ત્યાં શબ્દ શું છે, વહુ ઘેલો. ચલો હવે અહીંયા પ્રશ્ન જે છે, લાસ્ટ આ 4 પ્રશ્ન જોઈ લઈએ આપણે. હાઉથી પૂછો, હાઉ પછી ડઝ આવ્યું. જો આટલી ઘડી ડીડ આવતું હતું તો આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકતા હતા. ડઝ આવે તો આપણે શું કરવાનું એ બી જોઈ લઈએ. હાઉ ડઝ ધ હોર્નબિલ ગેટ ઇટ્સ નેમ, હોર્નબિલને એનું નામ કેવી રીતે પડી ગયું, હે ને. તો આપણે અહીંયા લખીએ, આપણનો જવાબ અહીંયા એ જ છે કે હોર્નબિલ, જો ઇટ્સ beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. મળી ગયો જવાબ. પછી અહીંયા કહે છે, જો તો અહીંયા શું થશે, ડઝ, હાઉ જે છે નીકળી જશે, ડઝ નીકળી જશે આપણું. જે ક્રિયાપદ હોય ગેટ જે છે એનું શું થઈ જાય, ગેટ્સ થઈ જાય. આ ડઝમાં ધ્યાન રાખવાનું. બીજો પ્રશ્ન છે વેરથી પૂછ્યો, વેર એટલે સ્થળ. વેર ડઝ ધ હોર્નબિલ બિલ્ડ ઇટ્સ નેસ્ટ, હોર્નબિલ એનો માળો ક્યાં બાંધે છે, તો અહીંયા આપણને આપેલું જશે ક્યાંક, જો બિલ્ડ ઇઝ નેસ્ટ ઇન ધ હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ આપેલું છે. જો જવાબ કેવી રીતે લખો, એક આધાનો લખીએ. જો અહીંયા ચેક્યું, અહીંયા ચેક્યું, અહીંયાથી શરૂઆત કરવાની. જો ધ હોર્નબિલ બિલ્ડ, તો હવે અહીંયા ડઝ હતું તો હું બિલ્ડ નહીં લખું, બિલ્ડ્સ કરી દઈશ. ખ્યાલ આવ્યો? કેમ કે ડઝ નીકળે ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ મૂકાય. બિલ્ડ્સ ઇટ્સ નેસ્ટ, એનો માળો ક્યાં બાંધે છે, જો in hollows of tall trees, ઊંચા વૃક્ષોના પોલાણમાં. એવી રીતે છે. what does the female hornbill do, ફિમેલ જે હોર્નબિલ હોય છે એ શું કરે છે, તો વોટ નીકળી જાય, ડઝ નીકળી જાય. ઓકે, તો આપણે અહીંયાથી જવાબ લખવાનો, ધ ફિમેલ હોર્નબિલ અહીંયા આપેલું જ હશે, છે ને. ધ ફિમેલ આખું ડાયરેક્ટ લખી દેશો તો પણ ચાલશે. ધ ફિમેલ જે છે શું કરે છે, તો આપણે લખી દેવાનું ધ ફિમેલ હોર્નબિલ. હવે એન્ટર્સ, કેમ એન્ટર્સ આપણે લખીએ છીએ, કેમ કે અહીંયા ડઝ હતો, એન્ટર ના આવે, એન્ટર્સ આવે, એસીએસ લગાવવું પડે. ધ નેસ્ટ, એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ્સ, એને પેક કરે છે. ઇટ બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ સપ્લાયડ બાય ધ મેલ. આટલા સુધી આવે એટલે પૂરું. પછી કહે છે વોટ ડઝ ધ મેલ હોર્નબિલ ડુ, મેલ શું કરે છે, તો એ પણ અહીંયા આપેલું છે, બરોબર છે. મેલ શું કરે છે એ પણ અહીંયા આપેલું છે. ઓકે, ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યુ બોર્ન ચિક્સ. રેડી, ક્લિયર? તો પરીક્ષાની અંદર લખવા માટે અહીંયા તમને રીત શીખવાડી દીધી છે કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બહુ જ મહત્વનું કહેવાય, કેમ કે જ્યારે આના 26 ગુણ છે તો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો અત્યારે તમે શીખી ગયા છો તો તમારા 26 માર્ક્સ ગુમાવશો નહીં. હજી ધોરણ 11, ધોરણ 12 અને ભાષા છે એટલે વાક્યરચનાની જરૂરિયાત ઢગલે ને પગલે પડવાની છે. તો બેટર છે કે અત્યારથી જ તમે 15-20 અલગ અલગ પ્રકારના પેરેગ્રાફ ઉઠાવો, એનું પેન ઉપાડો, એની પ્રેક્ટિસ કરો, ભૂલો કરો અને પછી એને સુધારો અને ધ્યાન એ વાતનું રાખો કે એકની એક ભૂલ બીજી વાર ના થાય. તો ઇટ્સ અ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક. આના ઉપર પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. ક્લિયર?
તો આજનું આપણું સેશન આપણે અહીંયા ખતમ કરીએ છીએ. ફરી મળીશું આપણે નવા અધ્યાય નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. સાંભળવા બદલ દિલથી આભાર. ગુડ બાય. જય હિન્દ.